હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ ઇડલી ઢોસા સાથે ખવાતી ટમેટાની મોસ્ટ ફેવરેટ ચટણી. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. અને હા, વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો એક કઢાઈની અંદર સૌથી પહેલાં મેં અહીંયા તેલ એડ કર્યું છે. ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરી લીધી છે. આપણે ઢોસા અને ઇડલીનું કોઈ બી વસ્તુ બનાવે છે એમાં ચણાની દાળ, અડદની દાળ તો ચોક્કસથી મિક્સ કરાય છે. હવે એની અંદર આપણે તેલમાં અડદની દાળ, 1 ચમચી જેટલી ચણાની દાળ અને 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરી છે. હવે એને સરસ રીતે આપણે સોટે કરી લઈશું. હા, પરંતુ ધ્યાન રાખવું કે એને વધારે પડતી કડક થવા દેવાની નથી, કે ન લાલ થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવું. તો આપણે એને પહેલાં તો 3 થી 4 મિનિટ માટે એને સોતે કરી લઈશું. હવે આપણે ટેસ્ટ માટે અને દાળ છે એ સરસ રીતે સોતે થઈ જાય ત્યારબાદ એની અંદર મેં અહીંયા 7 થી 8 નંગ જેટલી લસણની કળી લીધી છે. 2 નંગ લીલા મરચાં એડ કરી લીધા છે. હવે આ બંનેને પણ આપણે સરસ રીતે સોતે કરી લેવાનું છે. હા, ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે. મરચું કે લસણ છે એ દાજે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મેં સૂકા મરચાં છે એના આ રીતે ટુકડા કરી એ એડ કરી લીધા છે અને 2 નંગ જેટલી ડુંગળી એડ કરી છે. ચટણીની ક્વોન્ટિટી તમે કેટલા પ્રમાણમાં રાખવી છે એ પ્રમાણે તમે અહીંયા એડ કરજો. મેં અહીંયા વધારે ચટણી બનાવી હતી એટલે મેં અહીંયા 2 નંગ જેટલી ડુંગળી એડ કરી છે. તમે 1 નંગ ડુંગળી પણ એડ કરી શકો છો. તો હવે આપણે ડુંગળી છે એને પણ થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે એને સોતે કરી લેવાના છીએ. હવે 2 થી 3 મિનિટ બાદ મેં અહીંયા 3 નંગ ટમેટાં એડ કર્યા છે. ટમેટાની ચટણી છે એટલે આપણે ટમેટાં છે એ વધારે જ ક્વોન્ટિટીમાં એડ કરવાના છે. અને જો ડુંગળી 1 નંગ લ્યો તો સામે 2 નંગ જેટલા ટમેટાં લઈ લેવાના છે. હવે આને પણ આપણે સરસ રીતે સોતે કરવાનું છે. બધી વસ્તુ છે એને સરસ રીતે સોતે કરી જ લેવાની છે. અને અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. અને મીઠું એડ કરવાથી ટમેટાં છે એ પણ સરસ રીતે સોફ્ટ થઈ જશે. તો અહીંયા આપણે એ બધી વસ્તુ છે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને ફ્લેમ ધ્યાનથી કે ધીમી જ રાખવાની છે. દાળ છે એકદમ કડક કે બળી ન જાય અને લસણ પણ બળી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આને સરસ રીતે પહેલાં ચોળવી લઈશું, એટલે કે ચડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે સ્લો ફ્લેમ રાખી અને આ રીતે ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે. અને 4 થી 5 જ મિનિટમાં આપણા ટમેટાં છે એ સરસ રીતે ગળી જવાના છે અને ડુંગળી છે એ પણ સરસ રીતે કૂક થઈ જવાની છે. તો આ તમે જોઈ શકો છો કે આપણે મીઠું એડ કરીએ છીએ એટલે ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ જાય છે. અને હવે આને આપણે આ રીતે જોઈ લઈએ તો ટમેટાં પણ છે સરસ રીતે ચડી ગયા છે. તો હવે આ મિશ્રણને ગેસ બંધ કરી આપણે એને ઠંડુ થવા માટે રહેવા દઈશું. હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે એને કોઈ પણ મિક્સી જારની અંદર લઈ અને એને પીસી લેવાનું છે. હા, આપણે ચોળવતી વખતે પણ પાણી જરા પણ એડ નથી કરવાનું અને જ્યારે ચટણી બનાવીએ છીએ એમાં પણ પાણી એડ કરવાનું નથી. અહીંયા મેં 2 ચમચી જેટલી ટોપરાનું છીણ, થોડો આંબલીનો ટુકડો અને કાશ્મીરી મરચું 1 ચમચી એડ કરી લીધું છે. હવે આની આપણે એકદમ સ્મૂથ આવી ચટણી પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું છે. તો આપણી ટમેટાની ચટણી છે એકદમ તૈયાર છે. તમે જોઈ શકો છો, પાણી નહીં એડ કરો તો પણ એકદમ આવી સ્મૂથ અને એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. હવે આપણે આની ઉપર વઘાર કરી લઈએ. તો મેં અહીંયા એક વઘારિયાની અંદર થોડું તેલ, 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં આપણે રાઈ, અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલી રાઈ લઈ લીધી છે. ચમચીનું માપ મારું નાનું છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો. હવે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી લીધા છે અને સૂકું મરચું એડ કરી લીધું છે 1. હવે આને આપણે ગેસ બંધ કરી અને થોડી વાર માટે મિક્સ કરી અને એને આપણે જે ચટણી બનાવી છે એની ઉપર આપણે રેડી લઈશું. અને હવે સરસ રીતે બધી ચટણી છે આખી એને મિક્સ કરી લેવાની છે, જેથી તેલ અને ચટણી છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી ટમેટાની ચટણી. આને તમે ઢોસા ઇડલી સાથે તો ખરા, પરંતુ એને તમે રોટલી અને પરોઠાની સાથે ખાશો તો પણ એકદમ સુપર્બ લાગવાની. રેડી છે આપણી ટમેટાની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરો.